હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. આપણે આજે લીલી મેથી મટર પનીર બોલ બનાવીશું. બતાવું તમને કે કઈ રીતે બનાવશું. બહુ જ મજા આવશે ટેસ્ટમાં. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. મેથી આવે છે તો ખાવી જોઈએ અત્યારે. તો બતાવો કઈ રીતે બનાવીશું. 1 ચમચી બટર લો, ઘી લો, તેલ લો, તમને જે વસ્તુ ગમતી હોય ઓઇલમાં એ વસ્તુ લઈ લેવાની. થોડું ઘી કે બટર જે મૂક્યું એ ગરમ થાય પછી આપણે ડાયરેક્ટ જે લીલી મેથી સમારીને રાખી છે ને એને થોડી ઘીમાં શેકી લેવાની. એકદમ સોફ્ટ નથી કરવાની, માપની થાય ત્યાં સુધી. થોડી મેથી સોફ્ટ થઈ જાય કે ઘીમાં શેકાઈ ગઈ છે એમાં આપણે એડ કરી દઈશું આપણા વટાણા. હવે આમાં મીઠું અને હળદર નોર્મલ જ નાખવાની, કલર નથી જોઈતો. આપણે વ્હાઈટ ગ્રેવી વાળી કરી રહ્યા છીએ એટલે એટલું મીઠું નાખશો તો બી ચાલશે. એને શાંતિથી સાઈડમાં ચડવા દઈશું અને એક વ્હાઈટ ગ્રેવી તૈયાર કરીશું. મેં નોર્મલ મીઠું જ એડ કર્યું. એવું લાગે કે 1-2 ચમચી ઘી કે તેલ તમે જે કર્યું હોય એ થોડું વધારે એડ કરી દેવાનું. તો પાણી એડ નહીં કરવું પડે, એની જોડાણમાં મસ્ત ચડે જશે. અને હવે ઢાંકી દઈશું. એક ચમચી જેટલું બટર લીધું છે, એમાં મેં 2 ડુંગળી લીધી છે, થોડું લસણ અને થોડા કાજુ. કાજુ શાકમાં વાપરતા હોય તો નાની સાઈઝના આવે છે, કાં તો કટકા બી તમે લઈ શકો. આ રીતે અને મસ્ત થોડા સસડાઈ લઈશું. અને આમાં બી નોર્મલ મીઠું જ એડ કરીશું ગ્રેવી માટે. આમાં કોઈ ટામેટું જેવું કશું એડ કરવાનું નથી. થોડી ડુંગળી, લસણ અને કાજુની સ્મેલ આવે લાગે ચડી ગયું તો પછી થોડું અડધો ગ્લાસ જેટલું આમાં પાણી એડ કરીશું ગ્રેવી માટે. ગ્રેવી માટે બી જ્યાં સુધી ડુંગળી, લસણ અને કાજુ ચડે ત્યાં સુધી આપણે એના માટે એક બોલ તૈયાર કરીશું પનીરના. તમે ડાયરેક્ટ પીસ કરીને બી એડ કરી શકો, પણ આ તમને થોડી વધારે મજા આવશે. આમાં તમારે મિલ્ક પાવડર ભાવતો હોય તો 1 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરી દેવાનું. કે ના કશું જ નથી ભાવતું, નોર્મલ પનીરના જ બોલ જોઈએ છે તો આમાં ખાલી થોડું મીઠું અને ગરમ મસાલો એડ કરી અને આના બોલ બનાવી દેવાના. નોર્મલ અંદર ફીકા ના લાગે બોલ એટલા માટે. બોલની સાઈઝ તમને જેવી ગમે એવી કરી લેવાની. જ્યાં સુધી આપણે થોડું, મારા જોડે એકદમ સોફ્ટ પનીર છે મલાઈનું, એ બી હું એડ કરી દઈશ અને આના મસ્ત નાના બોલ બનાવી લઈશ. આમાં તમને કાજુ, કિસમિસ એ બધું ભાવતું હોય તો બી એડ કરી શકો. મેં સાદું પનીર જ લીધું છે, બીજું કશું જ નહીં. જ્યાં સુધી મારી ગ્રેવી સોફ્ટ થાય છે, મતલબ ડુંગળી, કાજુ, ત્યાં સુધી આપણે એના બોલ બનાવી દઈએ. ડુંગળીનો ભાગ છે નાના મોટા તમને જે સાઈઝના બોલ ગમે એ રીતે બનાવી લેવાના. સાઈડમાં મૂકી દઈશું અને આ રીતના બોલ તૈયાર કરીશું. ફીકું ના લાગે ને એટલે માટે મેં અંદર મીઠાનો અને ગરમ મસાલાનો ઉપયોગ કર્યો છે. કાજુ અને સ્મેલ મસ્ત આવવા લાગી છે. હવે ગેસ કરી દઈશું બંધ અને એને ગ્રેવી માટે થોડું ઠરવા દઈશું. પણ એમાં પહેલા આપણે અડધી વાટકી જેટલું પાણી એડ કરી દઈશું અને એક ઉભરો લઈ દઈશું એટલે ડુંગળી થોડી સોફ્ટ થઈ જાય. ચલો બસ હવે આને ઠરવા દઈશું ગ્રેવી માટે. બોલ બી તૈયાર થઈ ગયા છે. હવે આપણે એક બાજુ વટાણા મેથી વઘારી છે અને જોઈ લઈશું. આપણે આની ગ્રેવી કરી દઈશું. ડુંગળી, કાજુ, લસણ ઠરી ગયું છે એટલે વ્હાઈટ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આપણું શાક જોઈ લઈશું. છે જો તમને એવું લાગતું હોય કે અંદર કણ રહી ગયા હશે તો તમે એને ચાળી બી શકો ચાળણીથી, અને કે ના ડાયરેક્ટ આવું ફાવશે તો બી લઈ શકો. ચલો જોઈ લઈએ આપણી વટાણા મેથીવાળું શાક, જે આપણે ડાયરેક્ટ વઘાર્યું છે, કશું એડ નથી. વટાણા જોવાના સોફ્ટ થઈ ગયા હોય તો તમે વ્હાઈટ ગ્રેવી એડ કરી શકો. મસ્ત વટાણા ચડવાયા છે. મેથી બી ગમે એટલી તમે એડ કરશો સંકોચાઈ જશે. તમને મેથીનો વધારે ટેસ્ટ ભાવતો હોય
તો બી લઈ શકો. મસ્ત વટાણા ચડી જવાયા છે. હવે આપણે આમાં નોર્મલ મસાલા કરીશું. આમાં મેં તલ લવિંગ એવું કશું જ એડ ફ્રાય નથી કર્યું, કારણ કે મારે વ્હાઈટ ગ્રેવીવાળી રાખવી હતી અને મસાલો ગરમ મસાલો લેવાનો હતો, એટલે પીસેલું બધું આમાં ટેસ્ટ આવી જાય. ઓકે, એટલે ખાલી નોર્મલ મેં ગરમ મસાલો લીધો છે અને આમાં પછી આપણે ગ્રેવી એડ કર્યા પછી થોડું એને 5-10 મિનિટ ચડવા દઈશું. પછી થોડી મલાઈ એડ કરીશું. ગેસ કરી દેવાનો ધીમો અને આપણી બધી જે મસ્ત બનાવી રાખી છે વ્હાઈટ ગ્રેવીવાળી એ બધી એડ કરી દેવાની અને આ શાક ચડવા દઈશું. અને એના ઉપર આપણે ઢાંકી 5 થી 10 મિનિટ આપણે જે પનીરના બોલ બનાવ્યા છે એને થોડા અંદર ઉપર ગરમ થવા મૂકી દઈશું. આના ઉપર કંઈક ઢાંકી દઈશું. ચેક કરી લઈએ. મસ્ત એકદમ રીચ ગ્રેવી બને છે. પ્રોપર મેથી મટર બધું મિક્સ થઈ ગયું છે. હવે તમારે લિક્વિડ કે મતલબ ગ્રેવી જેટલી કરવી હોય એટલી તમે કરી શકો. પતળી જાડી મેં આટલી થીક જ રાખી છે. એમાં વટાણા બી ચડી ગયા છે. હવે આપણે જે પનીરના બોલ હોય એ તમારે અંદર એડ કરી દેવાનો અને એને મિક્સ થોડીક વાર ઢાંકી દેવાનું. બહુ ઓવર હલાવવાની અંદર બોલ તૂટી જશે. જ્યારે ખાવા બેસો ને ત્યારે તમારે બાઈટ પ્રમાણે તોડીને લઈ લેવાનું. તૈયાર છે આપણી મસ્ત મેથી મટર પનીર બોલ સબ્જી. હવે આના ઉપર તમારે 1-2 ચમચી બટર એડ કરવું હોય તો બી કરી શકો. કોથમીર, ક્રીમ જે બી તમને ભાવતું હોય. વધારે પડતી રીચ કરવી હોય તો થોડી ક્રીમ એડ કરી દેવાની. 2 દાણા ખાંડ એડ કરી દેવાની. તો એને તમને ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગશે. બસ અને કોથમીર. ચલો તો થઈ ગઈ છે સબ્જી. એના ઉપર આપણે ક્રીમ એડ કરી દઈશું 2 ચમચી જેટલી. જે રીતે ભાવતી હોય એ રીતે. જરૂરી નથી કે વધારે પડતી એડ કરવાની. 1 ચમચી જેટલું બટર એડ કરી દો. હવે આપણે આપણા બાઉલમાં લઈ લઈશું. તૈયાર છે આપણી મટર પનીર બોલની સબ્જી. જેમાં બી તમારે સર્વ કરવું હોય એમાં તમે લઈ શકો છો. મેં લીધી છે બાઉલમાં અને મસ્ત બાપની ગ્રેવી સાથે સર્વ કરીશું. એક આ રીતે એક બોલ લો અને ગ્રેવી લો. ચલો ફ્રેન્ડ, મળીએ આગળના નવા બ્લોગમાં. બાય.